અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ વિભાગે કમર કસી છે। પોલીસ કમિશનરે ટ્રાફિકના નવા અમલીકરણનું જાતે નિરીક્ષણ કર્યું છે। મુખ્ય જંકશન પરના કટ બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરાયો। 4 રસ્તાના કટ બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે। ટ્રાફિક સમસ્યા હલ થઈ હોવાનો પોલીસનો દાવો છે। વાહન ચાલકોની સુવિધા માટે નવા ફેરફારો કરવામાં આવ્યા છે। છેલ્લા 6 મહિનાથી જે ટ્રાફિકની પ્રોબ્લેમને લઈને આપણે જે યુદ્ધના ધોરણે આ એક વ્યવસ્થા ગોઠવી છે કે એગ્રેસિવલી દરેક જંકશન ઉપર ચેક કરી આમે શું ફેરફાર કરી શકાય। બંને ડીસીપીઓ મિસ્ટર નરેશ કંજરિયા અને એ ભાવના એ બંને મળીને જે જગ્યા ઉપર ફેરફાર થઈ શકે અને ટ્રાફિક સહેલું થઈ શકે એના માટે આપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આજે આપણે આ હીરાવાડી ક્રોસિંગ ઉપર જોવા માટે આવ્યા છીએ। અહીંયા ચેક પણ કર્યો, માણસો પ્રાઇવેટ માણસો સાથે પણ વાત કરી, ખાસા ફેર થયા છે, લોકો ખુશ છે અને ટ્રાફિક પણ બહુ સ્મૂથ થઈ ગયું છે। આ સિવાય આપણે પહેલાં પિરાણા જંકશન વિઝિટ કરી, કોજી હોટલ કર્યા, નારોલ ક્રોસિંગ અને અત્યારે પણ આ ગરીબનગર અને અમુક જગ્યાએ જવાના છીએ। ખાસા જે ફીડબેક પણ આવે છે, આપણને જે ટ્રાફિકની શિકાયતો જે મળતી હતી એમાં પણ ઓછી થઈ છે। ટ્વિટર ઉપર પણ અમુક લોકો પહેલાં જે જણાવતા હતા કે અહીંયા ટ્રાફિક જામ છે જે છે એની પણ સંખ્યામાં ઓછી થઈ છે। ટૂંકમાં આ છે કે હાલમાં ટ્રાફિકમાં જે ચેન્જીસ આપણે લાવી રહ્યા છીએ, અમુક કટોને બંધ કરી રહ્યા છીએ અને અમુક કટો આપણે નવા શરૂ પણ કરી રહ્યા છીએ, જેનાથી આ ટ્રાફિક વધારે સ્મૂથ થઈ શકે। આ રીતે આપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે। નહીં, કાયદો ને વ્યવસ્થા એ કથળી નથી, એ બહુ કાબુ હેઠળ છે। ગમે કોઈ જગ્યા તમે જુઓ, લોકોની ફીડબેક જુઓ, આ અમુક બનાવો ક્યારેક બને જુદી વાત છે, પણ આંકડાકીય રીતે ને તમે ફીડબેક ગ્રાઉન્ડથી લો છો, કાયદો ને વ્યવસ્થા ખૂબ જ સારી છે। કરવામાં આવશે કારણ કે પશ્ચિમમાં પણ ઘણીવાર ટ્રાફિકની સમસ્યા જોવા મળતી, તો પશ્ચિમ વિસ્તારમાં પણ આ પ્રકારે પ્રયોગ કરી અને ટ્રાફિક ઘટાડવામાં આવશે કે નહીં, ટ્રાફિકની જે આપણે જે ચાલી રહ્યો છે સ્મૂથ કરવા માટે, એ આખા અમદાવાદ માટે ચાલી રહ્યો છે। આ જે વિસ્તાર છે આ ડીસીપી પશ્ચિમમાં આવે છે, એટલે ભાવના પટેલ જે ડીસીપી છે એના હસ્તક આવે છે, અને જે પિરાણા છે કે કોજી હોટલ કે નારોલે ડીસીપી ઈસ્ટ જે છે મિસ્ટર નરેશ કંજરિયા એના એરિયામાં આવે છે, એટલે આખા અમદાવાદમાં જ આપણે કાર્યવાહી કરાવી રહ્યા છીએ। સરકારી કર્મચારીઓને પણ કાયદાનું પાલન કરવું જોઈએ, હેલ્મેટ વગેરે પહેરવું જોઈએ। હેલ્મેટ પોતાની સુરક્ષા માટે છે, એ દરેક નાગરિકે ચાહે સરકારી કર્મચારી હોય કે પ્રાઇવેટ સિટીઝન હોય, દરેકને ધ્યાન રાખવું જોઈએ, પોતાની સુરક્ષા માટે છે અને એ કાર્યવાહી એ રીતે આપણે પોતાની સુરક્ષાને ધ્યાને રાખીને ખાસ કરીને ધ્યાન રાખે। થેન્ક યુ। તો ટ્રાફિક સ્મૂથ થઈ ગયું છે તેવું પોલીસ વિભાગ તરફથી આ કહેવામાં આવ્યું છે। મુખ્ય જંકશન પર કટ બંધ કર્યા છે, અમુક કટો બંધ કરવામાં આવ્યા છે, જ્યારે નવા કટો પણ શરૂ કરવામાં આવ્યા છે અને વૈકલ્પિક વ્યવસ્થા કરતા વાહન ચાલકોને રાહત થઈ રહી છે।